BBA સેમેસ્ટર 1 મેથેમેટિક્સ. લાસ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર જે શરૂ કર્યું હતું મેથેમેટિકલ ઇન્ડક્શન. બરાબર, યાદ કરીએ કે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન શું છે? તો કે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન રૂલ્સ જે છે આ પ્રમાણે છે કે P ઓફ n એ સ્ટેટમેન્ટ છે. આ કોઈ પણ સ્ટેટમેન્ટ છે, બરાબર? પ્રાકૃતિક ચલનું વિધાન જેને કહેવાય સ્ટેટમેન્ટ. તો આ જે છે ફર્સ્ટ ઓફ ઓલ P ઓફ 1 n ઇઝ ઇક્વલ ટુ 1. P ઓફ 1 આની અંદર ટ્રુ હોવું જોઈએ, બરાબર? આ પ્રૂવ કરવાનું. આના પરથી if P ઓફ k is true, ધારો કે P ઓફ k જે છે ટ્રુ છે અને એના પરથી P of k plus 1 is true. આ પ્રૂવ કરવાનું. P of k plus 1 is true. કે P of k is true એની પરથી P of k plus 1 is true. Then by mathematical induction principle, every n belongs to n, P of n is true. કે દરેક n belongs to n માટે P of n જે છે ટ્રુ છે, બરાબર? તો આ આપણે આગળના એક લેક્ચરમાં એક સમ જે છે જોયો તો. આજે આપણે સેકન્ડ એના પછીનો પહેલા એક્ઝામ્પલનો બીજો જે છે એની વાત કરીએ કે સેકન્ડ જે ક્વેશ્ચન છે એક્ઝામ્પલ 1 માં 1 સ્ક્વેર પ્લસ એક્ઝામ્પલ 1 એનો ક્વેશ્ચન નંબર 2 1 સ્ક્વેર પ્લસ 2 square plus 3 square plus up to plus n square is equal to n into n plus 1 into 2n plus 1 upon 6. n belongs to n. આ પ્રૂવ કરવું છે, બરાબર છે? તો શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો કે n is equal to 1 માટે આ સ્ટેટમેન્ટ બરાબર ટ્રુ હોવું જોઈએ કે n બરાબર 1 માટે સાચું છે કે નહીં. તો આને આપણે પહેલા તો નામ આપી દઈએ કે આ સ્ટેટમેન્ટ છે ને P of n કહી દઈએ કે let P of n એટલે શું? તો કે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ n સ્ક્વેર is equal to n into n plus 1 into 2n plus 1 upon 6. બરાબર? આ સ્ટેટમેન્ટ છે. આ સ્ટેટમેન્ટ છે, બરાબર? તો for n is equal to 1, n બરાબર 1 માટે વાત કરવાની છે આપણે કે P of 1 જે છે ટ્રુ થવું જોઈએ. n બરાબર 1 માટે આની લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય તો કે n is equal to 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ એક માત્ર ટર્મ, એક ટર્મ એટલે ફર્સ્ટ ટર્મ છે એ એનો સ્ક્વેર એટલે શું થાય તો કે 1. લેફ્ટ હેન્ડ સાઈડ 1 થાય. રાઈટ હેન્ડ સાઈડ માં આપણે મૂકી દેશું જો n is equal to 1 તો શું થાય તો કે રાઈટ હેન્ડ સાઈડ n ની જગ્યાએ 1 મૂકશો એટલે 1 into 1 plus 1 into 2 into 1 plus 1 upon 6. So it means that 1 plus 1 એટલે 2 2 into 1 એટલે 2 2 plus 1 એટલે 3 upon 6 1 into 2 into 3 1 into 2 એટલે 2 2 into 3 એટલે 6 અને 6 by 6 એટલે શું થાય 1. So left hand side is equal to 1, right hand side is also 1. So therefore એવું કહી શકાય કે left hand side is equal to right hand side. Left hand side and right hand side equal થાય. So therefore P of 1 is true. અહીંયા જે આપણે પહેલી વાત કરવાની હતી આ થઈ ગઈ. P of 1 જે છે કેવું છે ટ્રુ છે. હવે સપોઝ શું કરશું? સપોઝ n is equal to k, P of k is true, બરાબર? Now assume that for n is equal to k, P of k is true. આપણે
આપણે ધારીએ છીએ કે p ઓફ k જે છે શું છે ટ્રુ છે તો આની અંદર આપણે n ની જગ્યાએ k મૂકશું તો શું થાય p ઓફ k વાળું સ્ટેટમેન્ટ એટલે કે આ પ્રમાણે થાય 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ k સ્ક્વેર 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર અપ ટુ k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય n ની જગ્યાએ k મૂકીએ છે k પછી k plus 1 into 2k plus 1 upon 6 બરાબર છે આ p of k આ જે કઈ મને મળ્યું આને હું નંબર ઇક્વેશન ને 1 આપી કે આ 1 બરાબર છે હવે જો આપણે p of k જે છે એ ટ્રુ છે એવું ધારી એટલે શું સાબિત કરવું છે p of k plus 1 ટ્રુ છે તો એના માટે આપણે શરૂઆત કરીએ નાઉ for n is equal to k plus 1 તો p of k plus 1 વાળું સ્ટેટમેન્ટ શું થાય તો p of k plus 1 એટલે આવું સ્ટેટમેન્ટ n ની જગ્યાએ k plus 1 એટલે કે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ k plus 1 સ્ક્વેર n ની જગ્યાએ k plus 1 મૂકી અહીંયા k plus 1 મૂકશો તો શું થાય તો કે k plus 1 અહીંયા k plus 1 મૂકશો તો k plus 1 plus 1 એટલે k plus 2 અહીંયા k plus 1 મૂકશો જો 2n plus 1 છે ને આની અંદર n ની જગ્યાએ શું મૂકશો આપણે k plus 1 તો આને સાદુરૂપ આપીએ તો આ 2 અંદર મલ્ટીપ્લાય થાય એટલે 2k plus 2 plus 1 એટલે કે 2k plus 2 plus 1 એટલે 3 so 2k plus 3 બરાબર છે upon 6 for n is equal to k plus 1 p of k plus 1 we prove that અહીંયા લખવું પડે કે we prove that એટલે આપણે આવું સાબિત કરવું પડે we prove that 1 square plus 2 square plus 3 square plus up to plus k plus 1 square is equal to n ની જગ્યાએ k plus 1 મૂકીએ એટલે k plus 1 અહીંયા k plus 1 મૂકો એટલે k plus 2 અહીંયા n ની જગ્યાએ k plus 1 મૂકીને સાદુરૂપ આપો એટલે 2k plus 3 upon 6 આ સાબિત કરવું છે આપણે જો આ સાબિત થઈ જાય તો મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ પ્રમાણે p of k plus 1 ટ્રુ થઈ જાય બરાબર ને એવરી n belongs to n p of n is true તો શરૂઆત કરીએ આપણે જો આના બરાબર આ સાબિત કરવું છે તો આમાં લેફ્ટ હેન્ડ સાઈડ શું છે લેફ્ટ હેન્ડ સાઈડ તો કે left hand side is equal to 1 square plus 2 square plus 3 square plus up to plus k plus 1 square એટલે કે જો અહીંયા 1 2 3 આ k plus 1 ની આગળનો સ્ટેપ લખું છું 3 ની આગળ 2 છે 2 ની આગળ 1 છે k plus 1 ની આગળ k હો એટલે કે અને આગળનું સ્ટેપ આ પ્રમાણે હોય કે 1 square plus 2 square plus 3 square plus up to plus અને આગળનું સ્ટેપ એટલે k square અને આ છેલ્લું સ્ટેપ એટલે k plus 1 square બરાબર છે અને લેફ્ટ હેન્ડ સાઈડ સો ઇટ્સ ઇક્વલ ટુ હવે જો અહીંયા જે ટર્મ છે એની અંદર 1 square plus 2 square plus up to plus k square આના બરાબર હું લખી શકું 1 square plus 2 square plus 3 square plus up to plus k square એટલે કે k into k plus 1 into 2k plus 1 by 6 લખેલા k into k plus 1 into 2k plus 1 upon 6 બરાબર છે અને પ્લસ આ ટર્મ તો છે જ કઈ k plus 1 નો સ્ક્વેર બરાબર આ ક્યાંથી લખ્યું આપણે અને આપણે નંબર 1 આપ્યો છે અહીંયા નોટ કરી દેવાનું કે બાય રિઝલ્ટ 1 આ રિઝલ્ટ 1 પરથી આવશે બરાબર હવે જો સાબિત આપણે આ કરવાનું k plus 1 into k plus 2 into 2k plus 3 by 6 તો આ બંને જે ટર્મ છે આની અંદરથી જો શું કોમન નીકળશે તો કે બંનેની અંદરથી k plus 1 કોમન નીકળે અહીંથી k plus 1 અહીંયાથી k plus 1 એટલે કે k plus 1 ને કોમન લઈ લ્યો એટલે અહીંયા શું વધશે તો કે k into 2k plus 1 upon 6
અહીંયા શું વધશે? એક k + 1 કોમન નીકળી ગયો, બે હતા તો એક વધશે એટલે પ્લસ k + 1. સો therefore k + 1 અને આપણે સાદુરૂપ આપીએ તો આનો ગુણાકાર અહીંયા થાય એટલે કે આ k * 2k, k * 2k એટલે 2k સ્ક્વેર, k * 1 એટલે k, 2k સ્ક્વેર પ્લસ k. આ 6 અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે કે પ્લસ 6 * k મીન્સ 6k, 6 * 1 એટલે પ્લસ 6 upon 6. બરાબર છે. આપણે લઈ આવું છે આમ k + 1 * k + 2 * 2k + 3 આ લઈ આવું છે. તો હવે શું થાય જો તો કે k + 1 * 2k સ્ક્વેર પ્લસ k + 6k, k + 6k એટલે 7k, 7k પ્લસ 6 upon 6 આખાના છેદમાં ચાલો લખી નાખીએ તો વાંધો નહીં. બરાબર. હવે જો k + 1 upon 6 તો આવી ગયું, k + 1 upon 6. આ k + 2 * 2k + 3 છે એની બદલે આ 2k સ્ક્વેર પ્લસ 7k પ્લસ 6 છે. તો અહીંયા આપણે રચના કરીએ કે આ k + 1 * 2k સ્ક્વેર, 2k સ્ક્વેર પ્લસ 7k છે ને, પ્લસ 7k છે ત્યાં આપણે લખી શકીએ 3k પ્લસ 4k અથવા તો 4k પ્લસ 3k. અહીંયા આપણે શું લખી શકીએ? પ્લસ 4k પ્લસ 3k. વચ્ચેના 7k છે એની બદલે હું લખું 4k પ્લસ 3k અને પ્લસ 6 upon 6 તો છે. બરાબર છે. તો ઇટ્સ ઇક્વલ ટુ k + 1 ઇન્ટુ, હવે આ પહેલી બે ટર્મમાંથી શું કોમન નીકળે જો બરાબર સમજજો. આ બે ટર્મની અંદરથી આપણે 2k ને કોમન લઈએ. કોને કોમન લઈએ? 2k. એટલે અંદર શું વધશે? ત્યાં અહીંયા k વધશે અને અહીંયા 2 વધશે એટલે k + 2. બીજી બે ટર્મ જે છે આ બે ટર્મ આની અંદરથી હું 3 કોમન લઉં, 3. એટલે 3 કોમન લ્યો પ્લસ 3 એટલે અંદર ત્યાં વધશે k + 2 upon 6. so it's equal to k + 1, k + 1. અહીંયા આ જે ટર્મ છે આ બંને ટર્મ આની અંદરથી શું કોમન નીકળે? આ k + 2 કોમન નીકળે. તો એક k + 2 ને હું કોમન લઈ લઉં, k + 2 એટલે અંદર વધ્યું શું? અહીંયા 2k ને અહીંયા 3 એટલે કે 2k + 3 upon 6. આપણે હું સાબિત કરું છું k + 1 * k + 2 * 2k + 3 upon 6 થઈ ગયું. તો આ થઈ રાઈટ હેન્ડ સાઈડ. so therefore left hand side is equal to right hand side. finally અહીંયા એવું લખી શકાય કે therefore p of k + 1 is true. p of k + 1 true છે. so by principle of mathematical induction, short માં લખો PMI, principle of mathematical induction, p of n is true for every n belongs to n. કે દરેક n માટે p of n જે છે ટ્રુ છે. બરાબર. એટલે આ થાય એની પ્રૂફ. ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન. જો ફરી એકવાર સમજીએ આપણે. તો આપણે જે વાત કરી કે 1² + 2² + 3² + up to +n² = n * n + 1 * 2n + 1/6 પ્રૂવ કરવું તો આપણે તો પહેલા n બરાબર 1 માટે આ જે છે સ્ટેટમેન્ટ પ્રૂવ હોવું જોઈએ. બરાબર. for n = 1, n = 1 માટે p of 1 આ ટ્રુ હોવું જોઈએ. તો n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય? તો x સ્ટેપ એટલે 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર એટલે 1. રાઈટ હેન્ડ સાઈડ શું થાય? રાઈટ હેન્ડ સાઈડ 1 બરાબર 1 મૂકીએ તો 1, અહીંયા 1 મૂકશો તો 1 + 1, અહીંયા 1 મૂકશો તો 2 * 1 + 1 upon 6 એટલે કે 1 * 2 * 3 upon 6. it means that 6/6 અને 6/6 એટલે 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ થાય છે માટે p of 1 જે છે એ કેવું છે? ટ્રુ છે. હવે જો આગળ સેકન્ડ સ્ટેપ છે n બરાબર k માટે p of k ટ્રુ છે એવું એઝ્યુમ કરવાનું. સો એઝ્યુમ ધેટ ફોર n = k p of k is true. તો એનું સ્ટેટમેન્ટ આ પ્રમાણે થાય કે 1² + 2² + 3² plus up to plus k square n ની જગ્યાએ k into k plus 1 into 2k plus 1 upon 6 અને
આપણે નંબર 1 આપ્યો. for n is equal to k plus 1, n બરાબર k plus 1 માટે આપણે શું પ્રૂવ કરશું? તો p of k plus 1 1 square plus 2 square plus 3 square plus up to plus k plus 1 square is equal to n ની જગ્યાએ k plus 1 k plus 1 plus 1 એટલે k plus 2. અહીંયા k ની જગ્યાએ n ની જગ્યાએ k plus 1 મૂકશો એટલે આ થાય 2k plus 3 upon 6. આ પ્રૂવ કરવું પડે. બરાબર? જો આ પ્રૂવ રિઝલ્ટ કરી દે તો બાય મેથેમેટિકલ ઇન્ડક્શન થી આ પ્રૂવ થઈ જાય. આની આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી કે 1 સ્ક્વેર plus 2 સ્ક્વેર plus 3 સ્ક્વેર plus up to plus k plus 1 સ્ક્વેર. તો શું થાય? તો કે આના માટે એવું લખી શકાય 1 સ્ક્વેર plus 2 સ્ક્વેર plus 3 સ્ક્વેર plus up to plus આને આગળનું સ્ટેપ શું હોય તો k સ્ક્વેર પછી k plus 1 સ્ક્વેર. બરાબર? એટલે કે 1 સ્ક્વેર k into k plus 1 આ સરવાળો છે કેટલો થાય તો કે k into k plus 1 into 2k plus 1 upon 6 ફોર્મ્યુલા પરથી. બરાબર છે? પ્લસ આ સ્ટેપ અલગ થી એટલે k plus 1 નો સ્ક્વેર. એટલે કે આ બંનેમાંથી આપણે k plus 1 કોમન લઈએ તો અંદર અહીંયા શું વધશે તો કે અહીંયા k અને અહીંયા 2k plus 1 upon 6 અને આ k plus 1 એક k plus 1 કોમન લીધો. સો ફાઇનલી k plus 1 અહીંયા મલ્ટીપ્લિકેશન કરશો એટલે 2k સ્ક્વેર પ્લસ k આ 6 અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે 6k plus 6 upon 6 એટલે કે k plus 1 આ શું થાય તો કે 2k સ્ક્વેર k plus 6k means 7k plus 6 upon 6 k plus 1 અહીંયા 2k સ્ક્વેર plus 7k છે તો 7k ની જગ્યાએ ઓળખી શકાય 4k plus 3k એટલે 2k સ્ક્વેર plus 4k plus 3k plus 6 આ રીતના કરીએ આપણે. સો k plus 1 પેલી બે ટર્મમાંથી 2k કોમન લીધા એટલે k plus 2 બીજી ટર્મમાંથી 3 કોમન લે એટલે k plus 2 upon 6 k plus 1 આ બંને ટર્મમાંથી k plus 2 ને કોમન લે એટલે 2k plus 3 વચ્ચે upon 6 અને આ થઈ રાઈટ હેન્ડ સાઈડ. So left hand side is equal to right hand side. Therefore p of k plus 1 is true and by mathematical induction principle p of n is true. બરાબર? તો આ જે છે એ સેકન્ડ એક્ઝામ્પલ છે. ફર્સ્ટ નો સેકન્ડ અને આ જ પ્રમાણે થર્ડ જે છે ત્રીજો એક્ઝામ્પલ ક્યુબ માટે છે કે થર્ડ એક્ઝામ્પલ જે છે ફર્સ્ટ નો એમાં 1 ક્યુબ પ્લસ 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ n ક્યુબ is equal to n square into n plus 1 square upon 4. n square into n plus 1 square upon 4 for n belongs to n. આ આપણે પ્રૂવ કર્યું. બરાબર? તો જો અહીંયા પહેલા for n is equal to 1 શરૂઆત કરીએ આપણે કે for n is equal to 1 લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય તો કે લેફ્ટ હેન્ડ સાઈડ 1 ક્યુબ એટલે 1. બરાબર? અને રાઈટ હેન્ડ સાઈડ n બરાબર 1 મૂકી દે તો n ની જગ્યાએ 1 એટલે 1 નો સ્ક્વેર into 1 plus 1 નો સ્ક્વેર upon 4. So it's equal to 1 square 1 plus 1 એટલે 2 એનો સ્ક્વેર upon 4. 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 4 upon 4 એટલે શું થાય તો કે 1. આનો મીનિંગ એવો થયો કે therefore left hand side is equal to right hand side. Left hand side is equal to right hand side થાય છે.
So it means that therefore P of 1 is true. P of 1 true છે. આ પહેલી વાત આ પ્રૂવ થઈ. હવે આપણે સપોઝ શું કરશું? સપોઝ P of k is true. આ સપોઝ કરશું, બરાબર? કે assume that for n is equal to k, P of k is true. ધારો કે P of k છે true. n ની જગ્યાએ k મૂકશું. એટલે કે શું થાય? તો કે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ k ક્યુબ is equal to n ની જગ્યાએ k. n ની જગ્યાએ k એટલે k સ્ક્વેર into k plus 1 સ્ક્વેર upon 4. આને આપણે રિઝલ્ટ નંબર 1 આપી દઈએ, બરાબર છે? તો આ n is equal to k માટે વાત થઈ. હવે નેક્સ્ટ for n is equal to k plus 1, for n is equal to k plus 1, we prove that. હવે આપણે શું પ્રૂવ કરવું પડશે? તો કે we prove that statement p of k true છે એવું ધારીને એના પરથી p of k plus 1 true છે એવું બતાવવું છે, બરાબર? તો સ્ટેટમેન્ટ p of k plus 1 આ પ્રમાણે થાય કે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ n ની જગ્યાએ શું મૂકે છે? k plus 1. so k plus 1 ક્યુબ is equal to n, એટલે કે k plus 1 આનો સ્ક્વેર. અહીંયા k plus 1 મૂકશો એટલે k plus 1 plus 1 એટલે k plus 2, k plus 2 આનો સ્ક્વેર upon 4. આ પ્રૂવ કરવું છે, બરાબર છે? તો આ પ્રૂવ કરવા માટે લેફ્ટ હેન્ડ સાઈડ બેન્ડ શરૂઆત કરીએ આપણે કે આની લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ k પ્લસ 1 ક્યુબ. આની જો આગળની ટર્મ લખવી હોય k પ્લસ 1 ની આગળની ટર્મ, જેમ 3 ની આગળની ટર્મ 2 છે, 2 ની આગળની ટર્મ 1 છે, એવી રીતે k પ્લસ 1 ની આગળની ટર્મ હોય k, બરાબર છે? એટલે કે આવું લખી શકાય 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ આની આગળની ટર્મ શું હોય? k ક્યુબ પ્લસ k પ્લસ 1 ક્યુબ, બરાબર છે? તો અહીંયા 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ k ક્યુબ. હવે આની કિંમત આપણને ખ્યાલ છે? આની કિંમત તો આપણને ખબર છે. જો રિઝલ્ટ 1 શું છે? 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ k ક્યુબ નો સમ. તો આના બરાબર ની કિંમત હું મૂકી શકું. સો ઇટ્સ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે ઇટ્સ ઇક્વલ ટુ અહીં સુધીનો સરવાળો કેટલો થાય? તો કે k સ્ક્વેર into k plus 1 સ્ક્વેર upon 4 પ્લસ લાસ્ટ ટર્મ શું છે? તો કે લાસ્ટ ટર્મ છે પ્લસ k plus 1 નો ક્યુબ. અને આનું રિઝલ્ટ લખવું હોય તો કૌંસમાં રિઝલ્ટ લખતા હોય કે બાય રિઝલ્ટ 1. આ ક્યાંથી આવ્યું? પરિણામ 1 પરથી આની કિંમત આપણે મૂકી. સાબિત આપણે આ કરીશું k plus 1 નો સ્ક્વેર into k plus 2 નો સ્ક્વેર upon 4. હવે જો પહેલી અને બીજી ટર્મ આમાંથી શું કોમન નીકળે? અહીંયા k plus 1 નો સ્ક્વેર છે, અહીંયા k plus 1 ની 3 ઘાત છે. તો આપણે k plus 1 નો સ્ક્વેર કોમન લઈએ કે k plus 1 આનો સ્ક્વેર. તો અંદર વચ્ચે શું? તો કે અહીંયા વચ્ચે k સ્ક્વેર upon 4, k સ્ક્વેર upon 4 પ્લસ અહીંયા શું વચ્ચે? અહીંયા વચ્ચે k plus 1, કારણ કે k plus 1 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. 2 ઘાત તો કોમન નીકળી ગઈ એટલે k plus 1 વધ્યું. આપણે લઈ આવું છે k plus 1 નો સ્ક્વેર into k plus 2 નો સ્ક્વેર upon 4. તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો શું થાય? જો તો કે k plus 1 આનો સ્ક્વેર, અહીંયા લસા લ્યો એટલે આ ચારે મલ્ટીપ્લિકેશન માં જાય. સો k સ્ક્વેર પ્લસ આ ચારે મલ્ટીપ્લિકેશન માં જાય એટલે પ્લસ 4k પ્લસ 4 upon 4, બરાબર છે? હવે જો આના બરાબર શું લખી શકાય? તો કે k plus 1 નો સ્ક્વેર